નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝની ખાસ રજૂઆત ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, જે પ્રકારે આજનો આ વિષય સામે આવ્યો છે, આપણે જાણીએ છીએ સામાન્ય રીતે આ પ્રકારના મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરતા રહેતા હોઈએ છીએ અને એ છે અંધશ્રદ્ધાનો મુદ્દો। આ વખતે જે કિસ્સો સામે આવ્યો છે એ ખરેખર આપણને વિચારવા ઉપર મજબૂર કરી દે કે આખરે કયા પ્રકારે જે વર્તન છે થઈ રહ્યું છે, કયા પ્રકારની જો જાગૃતતા અમે ફેલાવી રહ્યા છીએ આ માધ્યમથી સતત વાતચીત થઈ રહી છે, તો પછી શા માટે લોકો સુધી જાગૃતતા પહોંચતી નથી? એક સવાલ ખૂબ જ મોટો મીડિયા સમક્ષ પણ છે, સરકાર સમક્ષ પણ છે, સામાજિક કાર્યકર્તાઓ સમક્ષ પણ છે કે આખરે કયા કારણોસર અંધશ્રદ્ધા ઉપર અવારનવાર વાતચીત કરવામાં આવે છે અને તેમ છતાં પણ આજે કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક પાખંડી દ્વારા આ વખતે ઓનલાઈન સોશિયલ મીડિયાનો સહારો લઈ અને મહિલાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે। 1500 કરતાં પણ વધારે મહિલાઓ, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ 1500થી પણ વધારે મહિલાઓ, એટલે આપણે કલ્પના ન કરી શકીએ કે કેટલો મોટો વર્ગ છે કે જે આ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે છે। અને 1500થી વધુ મહિલાઓ સાથે અત્યાર સુધીની જો વાત કરીએ 2 વર્ષમાં, તો 50થી 60 લાખથી પણ વધુની જે રકમ છે એ પડાવી લેવામાં આવી છે। આ પાખંડી દ્વારા આંકડો સામે આવ્યો છે, તપાસ પણ હજુ શરૂ છે અને કારણ એવું બતાવવામાં આવતું હતું આ પાખંડી દ્વારા કે તમારા સાથે કોઈ પણ પ્રકારે લવ પ્રોબ્લેમ થયો હોય અથવા તો બ્રેકઅપનો પ્રોબ્લેમ હોય તો હું સોલ્વ કરી દઈશ। અને લવ ગુરુ બની અને આ જે ઠગ છે એ ઠગાઈ આચરતો હતો, વિધિના જે ખોટા વિડીયો છે મહિલાઓને મોકલતો અને ત્યારબાદ તેમની પાસેથી જે રોકડા છે પડાવી લેતો હતો। એટલે આ સમગ્ર ઘટના છે કે જે ઓનલાઈન ચાલી રહી હતી, આખું ઠગનું જે કારસ્તાન છે કે જે સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ મારફતે ચાલતા હતા, અલગ અલગ ડમી એકાઉન્ટ્સ પણ બનાવવામાં આવ્યા હતા અને ડમી એકાઉન્ટ્સની મદદ લઈ અને આ ઠગ દ્વારા મહિલાઓ સાથે જે પ્રકારે છેતરપિંડી કરવામાં આવી છે, એટલે આજે જ ચર્ચા કરવી છે કે આખરે કયા પ્રકારે ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે શું કરી શકાય। અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી અને સાથે જોડાયા છે વિજ્ઞાન જાથાના પ્રમુખ શ્રી જયંતભાઈ પંડ્યા। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। જયંતભાઈ, શરૂઆત જો આપનાથી કરું તો જે પ્રકારે આપણે જાણીએ છીએ ડોક્ટર જયંત કે આ આખી ઘટના સામે આવી છે, અવારનવાર આપના દ્વારા આ પ્રકારની ઘટનાઓની સાથે આ પાખંડીઓની સાથે આપ વાતચીત કરતા હો છો। હવે આ ઘટના વધી છે, વધુ ગંભીર બની છે અને હવે ઓનલાઈન પણ આ વસ્તુ થઈ રહી છે, શું કહેશો? એક તો ખાસ કરીને અત્યારે હાઈટેક યુગની અંદર લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને લોકોનો એક છેતરપિંડી જે કરે છે એમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે। જ્યારે અમે દિલ્હીની અંદર વિજ્ઞાન ભવનમાં મિટિંગ કરી હતી, આખા દેશ લેવલની મિટિંગ કરી હતી કે શિક્ષણ આવતા અંધશ્રદ્ધા ઘટશે, તેના બદલે અંધશ્રદ્ધાનો હાઈટેક યુગમાં વધારો થયો છે અને લોકો છે ખાસ કરીને વિજ્ઞાન ટેકનોલોજીનો દુરુપયોગ કરી અને ઓનલાઈન પેમેન્ટ કરાવી, ઓનલાઈન નિવારણ વિધિના દાખલા આપી, એના દ્રષ્ટાંતો આપી, ખોટા નામો આપી અને લોકોને ભરમાવી અને રૂપિયાની શોષણ કરે છે। આવી પણ આ કેસની અંદર પણ જે વ્યક્તિ છે એને લગભગ 1500 જેટલી ખાસ કરીને યુવતીઓ છે કે ખાસ કરીને મહિલાઓ છે એને વિધિના નામે, નિવારણના નામે અને સમસ્યા દૂર કરવાના નામે 3000થી માંડીને 15000 રૂપિયાની ફી લઈ અને ઓનલાઈન જમા પણ કરાવેલી છે। અને આનો ભાંડો હમણાં થોડા સમય પહેલા જ ફૂટ્યો છે। તો અમને પણ આશ્ચર્ય થાય છે કે આટલા બધા વ્યક્તિઓ લોભ અને લાલચની અંદર કેમ આવી જાય છે। અને ભારતની અંદર ગરીબાઈને કારણે અનેક સમસ્યાઓ છે, નાત જાત ઊંચ નીચના ભેદભાવો, આ બધાના કારણે રોજગારીનો પ્રશ્ન છે, જેના કારણે આવા પાખંડીઓ છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લોકોની સાથે છેતરપિંડી આબાદ કરી શકે છે। આ વ્યક્તિએ પણ મોટી રકમ 50 લાખ ઉપરની રકમનો ખાસ કરીને મહિલાઓનું સાથે છેતરપિંડી કરી છે। અમને પણ આશ્ચર્ય થાય છે કે આમાંથી જાગૃતતા કેમ ન આવી કે માની લો કે 1 કે 2 કે 5 વ્યક્તિઓ છેતરાય, પણ આમાં તો સમૂહ છે, બહુ મોટો છે। તો એના કારણમાં શું સમાયેલું છે કે લોકોની લાલચ છે એ મુખ્યત્વે ભાગ ભજવે છે। અને ખાસ કરીને પ્રેમ લગ્ન છે, મૂકચોટ છે, ખાસ યુવતીઓ છે અને હજી કોલેજમાં અભ્યાસ કરતી છે દીકરીઓ છે, એ વધારે ભોગ બને છે। અને આવા જે પાખંડીઓ છે એ પછી એનો બ્લેકમેલિંગ પણ કરે છે, આવું પણ અમે જોયું છે। અને પછી એના ફોટા ઉપર વિધિ વિધાન કરે, સોશિયલ મીડિયામાં મૂકી દેવાની ધમકી આપે, મા બાપથી ને જાણ કરવાની વાત કરે છે।
અને આના કારણે પણ બીજી રકમ પણ આવે છે. આ કિસ્સામાં પણ અહીંયા પણ 1.5-2 લાખ જેવી રકમ છે. ખાસ કરીને જે મજબૂર એના પ્રેમની અંદર બ્રેકઅપ આવ્યો હતો અને પાછો એને પ્રેમ સંબંધ બંધાય એના કારણે છેતરાણા છે. તો આવું ન થવું જોઈએ. તો જાગૃતતા કેળવી જોઈએ. આ બધા પાખંડીઓની દુકાન તો આપણે જઈએ છીએ તો જ ચાલે છે, પણ આપણે એના સામે કોઈ એની દુકાનમાં એની સમસ્યા નિવારણ માટે ન જાય અને જાગૃતતા કેળવીએ તો મને લાગે કે સમસ્યાનો આપોઆપ હલ થશે. બિલકુલ સાચી. અતુલભાઈ, શું કહેશો? જે પ્રકારે આપણે અવારનવાર અંધશ્રદ્ધાના મુદ્દાઓ પર ખાસ વાત કરતા હોય છે, કેમ કે ભારત જેવા દેશમાં અંધશ્રદ્ધા ઉપર વાત કરવી એક તો એ જ સૌથી મોટો પડકાર છે. કેમ કે જ્યારે પણ આપણે, હું અથવા તમારા જેવા લોકો જ્યારે પણ શ્રદ્ધા અંધશ્રદ્ધાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક મોટો વર્ગ હોય છે કે જે આપણી સામે જ પડતો હોય છે શ્રદ્ધાના નામે, અથવા તો અંધશ્રદ્ધા ઉપર, તમે શ્રદ્ધા ઉપર સવાલ ઉઠાવો છો તે પ્રકારે. પણ અતુલભાઈ, અંધશ્રદ્ધાના કારણે અનેક એવા ઘર છે કે જે બરબાદ થયા છે. આ યુવતીઓ 15,000થી પણ વધારે એવી મહિલાઓ છે કે જેમને પોતાના પૈસા ગુમાવ્યા છે, અને આ સિવાય પણ એવી કેટલી અંધશ્રદ્ધાના નામે વિધિઓ ચાલે છે. તો અતુલભાઈ, સવાલ એ થાય કે એક સમાજ તરીકે એક શિક્ષણની સિસ્ટમ, જે આપણા ગુજરાતની જો વાત કરીએ તો એ શિક્ષણ અથવા તો આપણો સમાજ અથવા તો સંસ્કાર કહો કે જે પણ કહો, કમી ક્યાં રહી જાય છે અતુલભાઈ, કે આપણે અંધશ્રદ્ધાની સામે લડી નથી શકતા? જે રીતના આજનો વિષય છે, જાગૃતતાનો વિષય છે, અને આપણે બધા જાગૃતતા માટે દોડાદોડ કરી મૂકે છે. અને અંધશ્રદ્ધા એક એવો વિષય છે કે જેના માટે લોકો લૂંટફાટ કરી રહ્યા છે, અને અત્યારનો જે યુગ આવે છે, યુગને ઇન્ટરનેટ દ્વારા લોકો નાણાં પડાવી રહ્યા છે. હવે આમાં મહત્વની બાબત એ કે પહેલા આપણે જોવા જતા હતા, પહેલા ગરીબ લોકો વધારે જતા હતા, માનતા રાખે, આ રાખે, જે રીતના બુવા જે પ્રમાણે કે એ પ્રમાણે બધું જ કરતા હતા. પરંતુ હવે હાઈટેક યુગની અંદર જોઈ શકે તો એજ્યુકેટેડ પર્સન લોકો વધારે એમાં જોડાતા થઈ ગયા છે. એજ્યુકેટેડ પર્સન જે રીતના મોબાઈલનો યુઝ કરતા હોય, એમાં જાહેરાત જોતા હોય, ન્યૂઝપેપરમાં પણ જાહેરાત આવતી હોય છે, કંઈ પણ તમને સમસ્યા હોય તો અમારો સંપર્ક કરો. એ લોકો હોટલમાં રોકાતા હોય છે, તેમ છતાં પણ લોકો કેમ સમજતા કે હોટલમાં રોકાઈને આપણે આ લોકોને આપણું દુઃખ કઈ રીતે દૂર કરશે. જે અત્યારે આપણે લવ ગુરુની વાત કરીએ તો લવ બ્રેકઅપના નામે પણ રૂપિયા પડાય છે, આકર્ષણની વિધિઓ કરવામાં આવે છે. આવું કોઈ હોતું જ નથી. પરંતુ જે રીતના અત્યારનો હાઈટેક યુગ ચાલી રહ્યો છે અને ભણેલા ગણેલા લોકો વધારે આની અંદર જાય છે અને એમના રૂપિયા વધારે અહીંયા હલવાય છે. જે ગરીબ અને લોકો હોય છે જતા હોય છે, પણ બહુ ઓછા હવે થઈ ગયા છે. પરંતુ જે નામે વિધિના નામે આ લોકો પૈસા પડાવતા હોય, કોઈ પણ વ્યક્તિ આપણી પાસે પૈસા પડાવતો હોય કે વિધિના નામે, ત્યારે આપણે ચેતી જવું જોઈએ. અને ઓનલાઈન મંગાવતો હોય, અલગ અલગ એકાઉન્ટમાં મંગાવતો હોય, ત્યારે આપણે ચેતી જોઈએ કે આ નાણાં કેમ મંગાવે છે. જો આવું કરવું હોય તો ફ્રીમાં પણ લોકો કરી શકે છે, વિધિ તો ફ્રીમાં પણ થઈ શકે છે. પરંતુ જે રીતના હાઈટેક યુગ ચાલી રહ્યો છે, સાથે સાથે ભણેલા ગણેલા એજ્યુકેટ લોકો કે પોતાના દુઃખ દૂર કરવા, કે મારા પતિની નોકરી લાગી જાય, કે મારા ઘરમાંથી આ બધા દુઃખો દૂર થાય, આ બધાને જોઈને આ લોકો આ જે જાહેરાતો હોય છે, જાહેરાતો પર આકર્ષિત થાય છે. ઇન્સ્ટા પર જાહેરાત આવતી હોય છે, ફેસબુક પર જે જાહેરાતો આવતી હોય છે, અને દુઃખ દૂર થઈ જાય. સાથે સાથે ઘણાને એવું છે કે મારો લવ બ્રેકઅપ થઈ ગયું છે તો મને ક્યાંક અહીંયાથી ન્યાય મળશે, એ પૈસા પણ આપીને ક્યાંક ને ક્યાંક સોદા કરતા હોય છે. અને છેતરાયા પછી એમને ખબર પડે છે કે આવું આમાં કશું છે નહીં. અને જ્યારે ડૉક્ટર જયંત પંડ્યા સાહેબ પણ ઘણા પ્રયાસ કરી રહ્યા છે, ઘણી જગ્યાએ રેડ પાડ્યા છે. હમણાં ટૂંક સમયમાં આ પાદરામાં પણ અમને 2-3 દિવસ પહેલા કર્યું છે. એટલે ઘણી સારી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જનતાએ જાગવું છે. આવી જાહેરાતો આવતી હોય તો જાહેરાતો તરફ આપણે ધ્યાન જ નથી આપવાનું. જે કુદરતે લખ્યું છે એ પ્રમાણે થવાનું છે. કોઈના કહેવાથી લવ બ્રેકઅપ થયો છે તો લવ જોઈન્ટ થવાનું નથી, કે કોઈ કહેશે આકર્ષણની વિધિ કરેલું કે તમારા તરફ આકર્ષાશે, આવું કંઈ હોતું જ નથી. ઘણીવાર સરકાર પણ આવી જાહેરાતો આપતા હોય છે કે આવા તત્વોથી દૂર રહો. પરંતુ જે રીતના લોકોની લાલસા, લોકોની ભાવના, જે આ લોકો છેતરતા હોય છે, તો જે જયંત પંડ્યા મહેનત કરી રહ્યા છે, તો એમની મહેનતને રંગ લાગે એના માટે જનતાએ પણ આગળ આવવું જોઈશે. અને જનતાને પણ આપણે વારંવાર કે આવી જાહેરાતથી ભરમાશું નહીં, આવું કંઈ હોતું નથી. વિધિના નામે લાખો રૂપિયા માંગતા હોય, ઘર બરબાદ થઈ જાય છે, ઘણા લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે. અને જે રીતના રૂપિયા પડાવતા હોય છે, એટલે રૂપિયા માંગે ત્યાં જ આપણે સ્ટોપ થઈ જવું જોઈએ કે ભાઈ રૂપિયા વગર તું વિધિ કર, થઈ જશે તો અમે વિચારીશું. પરંતુ ક્યાંક ને ક્યાંક કશું થતું નથી. અને આ લોકો પોતાના મોબાઈલ નંબરો પણ બદલી દેતા હોય છે. ઘણી જગ્યાએ આપણો ફોટો માંગ્યો હોય, આપણે મહિલાનો ફોટો માંગ્યો હોય, ફોટા જોડે છેડતી કરતા હોય, પુરુષનો પણ ફોટો માંગ્યો હોય, એની પાસે પણ છેડતી કરીને નાણાં પડાવતા હોય. તો આટલી બધી વિધિ થઈ ગઈ હોય. ઘણા પુરુષો તો લાખો લાખો રૂપિયા આલી દેતા હોય છે, છેતરાઈ જાય છે, પરંતુ કોઈને કહી શકતા નથી. સમાજમાં ઇજ્જત જવાની બીક લાગતી હોય છે.
તો લોકોને આપણે એ જ કહીશું કે ભાઈ આવા તત્વોથી દૂર રહો, જાહેરાતોથી દૂર રહો, આવું કંઈ હોતું નથી. અને જાઓ પણ પૈસાની જ્યારે માંગણી કરતા હોય ત્યારે ડૉક્ટર જયંત પંડ્યા છે, આપણા જેવા સામાજિક કાર્યકર છે, નિર્માણ ન્યૂઝ ચેનલ છે, આમનો સંપર્ક કરો તમે. અને જયંતભાઈને પણ કહીશ કે આજે આપણો મોબાઈલ નંબર પણ શેર કરો, જેથી કરીને લોકો આપણો સંપર્ક કરી શકે. જે છેતરાયા હોય છે, ઘણા બહાર નથી આવી શકતા, પોતાની ઇજ્જત જાય, સમાજમાં ઇજ્જત જાય. ભણેલો ગણેલો માણસ જો લાખો રૂપિયામાં ડૂબી ગયો હોય તો બિલકુલ. એની ઇજ્જત જાય એટલે બહાર નહીં આવતા. એટલે તો અતુલ જ્યાં સાચી વાત કરી છે. એમાં પણ જે આપે મુદ્દો જે સાચી વાત છે, આજે તમે વાત કરી કે ભણેલા ગણેલા લોકોની ખાસ અતુલભાઈ વાત કરી, એના વિશે મારે તમને પૂછવું છે. આ વસ્તુ એવી છે કે જો કોઈ આંધળો માણસ હોય કે જેને દેખાતું નથી, અંધજન હોય, તો આપણે એને રસ્તો બતાવીએ કે ચલો એમને દેખાતું નથી. પણ જે માણસને ઓલરેડી દેખાતું હોય છે કે રસ્તો આ છે, અને તેમ છતાં પણ જો એને રસ્તા પર ન ચાલવું હોય તો એ ખૂબ ગંભીર કહેવાય. એને રસ્તો કઈ રીતે બતાવો? એટલે એ સેમ સિચ્યુએશન અતુલભાઈ આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એનામાં થઈ છે કે જે માણસ એજ્યુકેટેડ છે, જે માણસ પાસે શિક્ષણ છે, જે માણસને ખ્યાલ છે કે આ વસ્તુ ખોટી છે, અને તેમ છતાં પણ જો એ લોકો આ જ રસ્તા ઉપર જવા માંગતા હોય, તો એજ્યુકેટેડ લોકોને તો આપણે કઈ રીતે સમજાવશું કે આ રસ્તા ઉપર તમે ન જાઓ? જે રીતના ડોક્ટર સાહેબ છે, સાથે સરકાર છે, ગુજરાત સરકાર છે, કેન્દ્ર સરકાર છે, એમણે પણ આમાં થોડુંક ઇન્ટરફેર કરવો જોશે. લોકોને જાણકારીઓ આપવી પડશે કે આવું કંઈ હોતું નથી. તમારી સાથે આવી કોઈ છેતરપિંડી થતી હોય તો અમને જાણ કરો. પરંતુ લોકો જાણ કરતા પણ ગભરાતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક જે આ લોકો ઓનલાઈન ફ્રોડ કરતા હોય છે, તો સરકારે ક્યાંક ને ક્યાંક આવી જાહેરાતો ચાલુ કરી દેવી જોઈએ કે આવી રીતે કોઈ ફ્રોડ કરતા હોય કે આવા કોઈ તત્વો હોટલમાં બોલાવીને તમને બ્લેકમેલિંગ કરતા હોય કે આ ફોટામાં લઈને તમને બ્લેકમેલ કરતા હોય, તો તમારા ફોટા જોડે ફ્રોડ કરતા હોય છે, ફોટાને છેડા કરીને નાણાં પડાવતા હોય, દુઃખ દૂર કરવાની વાત કરતા હોય, આકર્ષણની વાત કરતા હોય, આવું ક્યાં પણ હોય તો સરકારે પણ એક નંબર જાહેર કરવો પડશે કે આ નંબર પર તમે અમને જાણ કરો, જેથી કરીને સરકારમાંથી પોલીસ વિભાગ હોય કે અન્ય એમનો ગુપ્ત વિભાગ હોય, એ વિભાગ દ્વારા આપણે લોકોને જગાડી શકીએ. પરંતુ ભણેલો ગણેલો જ્યારે વર્ગ જાય છે ત્યારે આપણને એવી ચિંતા થાય છે કે એ લોકોને એવું તો શું હોય છે, કોઈ વસ્તુ હોતી નથી. ભણેલો ગણેલો એને બધું જ ખબર છે, વિજ્ઞાન પણ ભણેલો છે, કોડ ઇતિહાસ બધું જ એને ખબર હોય છે. તેમ છતાં જે આકર્ષાતો હોય છે એનું એક જ કારણ કે જે રીતના આ લોકો બેઠા હોય છે એ તમને એ રીતે ભોળવી નાખે છે કે તમે એને ચુંગાલમાંથી બહાર આવી શકતા નથી. તમને પહેલા બધું મફતમાં પણ કરતો હોય છે, તમને મફતમાં વિધિ કરવાના બહાને પણ બોલાવતા હોય, પરંતુ એ ધીરે ધીરે તમે જેમ જેમ એના પગલા ભરતા જાઓ, એના સ્ટેપ ભરતા જાઓ, એના દાદરા ચડતા જાઓ, તેમ તેમ આપણે ફસાતા જઈએ છીએ. તો ક્યાંક ને ક્યાંક આપણે જતા પહેલા જ પહેલો વિચાર કરવાનો, ભણેલા ગણેલા તો ખાસ વિચાર કરવો જોઈએ, કારણ કે એમની સંપત્તિ વધારે હોય છે, ઘરમાં પરિવાર પણ છે, બાળકો પણ ભણતા હોય છે. અને આ જે અસામાજિક તત્વો આ રીતના ધંધો કરતા હોય છે, એમની એક જ એમનો ઇન્ટરેસ્ટ છે કે આમના નાણાં આપણે કઈ રીતે પડાવી લેવાના, આમને આપણે કઈ રીતે લૂંટી લેવાના, અને પછી મોબાઈલ નંબર બંધ કરતા. તો આ ભણેલા ગણેલા તમામ અમારે નથી ભણેલા એ લોકોને પણ વિનંતી છે કે આવી કોઈ પણ જાહેરાત આવતી હોય ત્યાં ધ્યાન નહીં આપવાનું. સાથે સાથે આવું કંઈ પણ હોય તો બાજુના પોલીસ સ્ટેશનમાં જાણ કરો. અને અત્યારે જયંતભાઈ, ડોક્ટર જયંત પંડ્યા પણ આપણો મોબાઈલ નંબર શેર કરશે, તો એમને પણ આપણે સંપર્ક કરીશું. બિલકુલ. જયંતભાઈ, શું કહેશો? આ આખી ઘટના જે છે આપના માટે કોઈ નવો વિષય નથી, આપ જાણો જ છો. એ જે છેતરતા હોય છે લોકોની પણ નસનસથી આપ વાકેફ છો. જે લોકો ભોગ બને છે એમનો પણ આપને ખ્યાલ હોય છે કે કઈ રીતે એ લોકો ભોળવાઈ જાય છે, કઈ રીતે એ લોકો ફસાય છે આ જંગલમાં. પણ જયંતભાઈ, આજે જે ચર્ચા આપણે કરીએ છીએ, આજે જે મુદ્દો આવ્યો છે, એમાં એક સૌથી વધારે ચર્ચાનો વિષય છે મહિલાઓ. આપણે જાણીએ છીએ કે મહિલા એક ખૂબ જ ભાવનાત્મક પ્રાણી છે, ખૂબ જ ભાવના ધરાવે છે જે મહિલાઓ હોય છે પુરુષની સરખામણીએ. પણ જયંતભાઈ, આ કયા પ્રકારે ટાર્ગેટ કરવામાં આવે છે? ખાસ કરીને મહિલાઓ સરળતાથી આ પ્રકારના ચંગુલમાં આવી જતી હોય છે, એવું ઈચ્છતા હોય છે કે મારા ઘરમાં સુખ શાંતિ રહે, અમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ના આવે, ને એ માટે એ લોકો આ પ્રકારે માનતા કરતા હોય છે, દોરા ધાગા કરતા હોય છે. તો ડોક્ટર જયંત, શું લાગે છે મહિલાઓની માટે શું કરી શકાય, એમને કઈ રીતે જાગૃત કરી શકાય? કેમ કે ઘણીવાર એવું પણ થાય છે કે મહિલાઓ ઘરમાં કહેતી પણ નથી અને છુપાઈને આ પ્રકારની વિધિઓ પણ કરાવતી હોય છે બહાર. આ પ્રકારના પણ કિસ્સા થતા હોય છે. એક તો ખાસ કરીને હું અતુલભાઈની વાત સાથે પણ સંમત છું, અને ખાસ કરીને નિર્માણ વારંવાર લોકો અંધશ્રદ્ધામાંથી ફસાય નહીં અને એમાંથી બહાર નીકળે એના માટે જનજાગૃતિ સતત પ્રયત્ન કરતા હોય છે. અમે જોયું છે કે ખાસ કરીને ગ્રામ્ય લેવલે, ગ્રાસ લેવલે જે આપણી એજન્સીઓ, સરકારી એજન્સી છે, એ થોડીક ઊણી ઉતરી છે, અને જે પ્રચાર પ્રસાર થવો જોઈએ એમાં ખામી છે, ત્રુટિ છે, જેના કારણે મહિલાઓ વધુ ભોગ બને છે. બીજું, મહિલાઓ જે કુટુંબ વ્યવસ્થાની અંદર જે એનો ભાગ છે
એની અંદર આજે પણ તેઓ નિસંતાન હોય તો એને દેરાણી જેઠાણી હાથે રોકટોક કરતા હોય છે, પડોશીઓ રોકટોક કરતા હોય છે. તો અમે એવા તાંત્રિકોને પકડ્યા છે, તેના પર છેડછાડ અને બળાત્કાર સુધીના કિસ્સાઓ અમે છેલ્લા 35 વર્ષમાં અનેક પકડ્યા છે. એટલે એ આપણી એક સમાજ વ્યવસ્થા છે, એમાં ખામીને કારણે મહિલાઓ કોઈને કીધા વગર જાય છે અને આવા જે પાખંડીઓ છે, હોટલમાં રૂમ રાખીને બેઠા છે, એના પર બળાત્કાર કરે, આવા કિસ્સા અમે નજરે જોયા છે. તો આ બધા તમે જોવો છો કે સાસુ વહુના ઝઘડા, બીજી સામાજિક જવાબદારીઓ છે, દહેજ નો આપ્યા હોય છે, બાળકોને શિક્ષણ, બાળકોને કોઈ પણ રસી મૂકવી, ટીકા મૂકવા, આવી પણ હજી અંધમાન્યતાઓ જોવામાં આવે છે. તો મહિલાઓને વધુ સામનો કરતો હોય છે, પરિવારમાં ટાર્ગેટ કરવામાં આવે છે. એટલે એના કારણે આવા જે પાખંડીઓ છે ઓનલાઈન જાહેરાતો કરતા હોય છે કે આવી સમસ્યા હોય તો અમે કલાક, 5 કલાક, 8 કલાક, 10 કલાકમાં નિવારણ કરી દઈશું, અને એની પાસે ઓનલાઈન પૈસા જમા કરાવતા હોય છે. અમે કિસ્સાઓ જોયા છે. તો આ બધાના નિવારણ માટે હું કહું કે એક તો સ્વયં જાગૃતિ હોવી જોઈએ. બીજું, જે સરકારી નગરપાલિકા, સખી મંડળો, આરોગ્ય કેન્દ્રો છે, તેમાં મહિલાઓને ખાસ કરીને જાગૃતતા માટેના કાર્યક્રમો કરવા જોઈએ અને માહિતગાર કરવા જોઈએ. સરકાર વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે, એના ભયસ્થાનો ક્યાં છે, તેની પણ એને વાત કરવી પડે છે. દિશા સૂચક આપવું પડે છે, માર્ગદર્શક બનવું જોઈએ, લેમેનની ભાષામાં એને સમજ આપવી પડે છે. આ બધું હું વિચારું છું, બહેનોના મંડળો હોય છે, તેમાં પણ આવા કાર્યક્રમો, જે જાગૃતિના કાર્યક્રમને પ્રોત્સાહન આપવું જોઈએ. અમે જાહેર મંચ ઉપર કાર્યક્રમો કરીએ ત્યારે પણ અમે ખાસ કરીને મહિલાઓ છેતરાય નહીં એના માટેની અમે વાત મૂકતા હોઈએ છીએ. એમાં પણ આપણે મહત્તમ વધારો કરવાની જરૂર છે. અમારો અનુભવ છે કે તમે જુઓ તો પેલા દીકરીઓ છે 13-14 વર્ષની થાય છે, એના હોર્મોન્સ ચેન્જ થાય છે ને, તો એનો પણ અમુક લોકો એનો લાભ લેતા હોય છે. આવા પણ કિસ્સા જોયા છે. એટલે દીકરી બોલી નથી શકતી, કઈ નથી શકતી, મને શરીરની અંદર આવો ફેરફાર થયા છે. તો આના માટે પણ અમે ડોક્ટરની પેનલ રાખી અને અમે ખાસ કરીને ગામડા લેવલે કામ કરીએ છીએ. તો અમે આનાથી માહિતગાર છીએ. પણ આવા પાખંડીઓ છે એનો દુરુપયોગ અને શોષણ કરતા હોય છે. તો એના માટે તો હું એટલું જ કહું છું કે તાલુકા પંચાયત, નગરપાલિકા છે, પછી માની લ્યો કે સ્કૂલો છે, કોલેજો છે, છાત્રાલયો છે, મહિલા છાત્રાલયો છે, મહિલા એક્સપર્ટ છે, સમાજશાસ્ત્ર ભવનના છાત્રાઓ છે, આ બધા છે, ગ્રાસ લેવલે કામ કરીને ગામડાઓમાં જઈ અને સમજ આપે તો કંઈક પરિણામ આવે. અને બાકી લાલચના કારણે ખાસ કરીને લોકો ફસાય છે અને આવા પાખંડીઓના ભોગ બને છે. અહીંયા મોટો આંકડો છે અત્યારે, જે મહિલાઓ ખાસ કરીને યુવતીઓ છે, કારણ કે પ્રેમની અંદર બ્રેકઅપમાં એની પાસે 1.5-2 લાખ રૂપિયા પડાવે છે અને આખો મામલો પોલીસ પાસે જાય છે અને આખો કિસ્સો બહાર આવે છે. મહિલાઓની સંખ્યા પણ નાની સૂની નથી, મોટી સંખ્યા છે. તો સામૂહિક જાગૃતિ કેળવવી પડશે. અને હું તો માનું ત્યાં સુધી લોકો સ્વયં જાગૃત થશે તો જ આનું નિવારણ થશે. લોકો જાગૃતતા નહીં કેળવે તો આ પાખંડીઓની બોલબાલા ચાલુ રહેશે. આવું ન થવું જોઈએ. તેના માટે એક સામૂહિક લોક ચળવળ ચલાવવી પડશે. સાચી વાત છે આપની, પણ ચર્ચા એ જ છે, સૌથી વધારે ચિંતાનો વિષય એ છે ડૉક્ટર જયંત, કે જો કોઈ એવો માણસ હોય કે જેને ખ્યાલ ન હોય અંધશ્રદ્ધા વિશે અને શ્રદ્ધાના વચ્ચેના ભેદભાવ વિશે, તો આપણે સમજીએ કે આમને આપણે કદાચ સમજાવશું તો સમજી જશે. પણ આપણી સામે પડકાર એ છે કે આપણે ભણેલા લોકોને એ સમજાવવાનું છે કે આ અંધશ્રદ્ધા છે અને આ શ્રદ્ધા છે. એટલે ડૉક્ટર જયંત, એક યુવતી ભોળવાઈ જાય, 2 યુવતી ભોળવાઈ જાય, પણ જ્યારે 1500થી પણ વધુનો આજે આંકડો આવ્યો છે ને, એટલે મને વધારે ચિંતા થઈ રહી છે આ વિષયને લઈને કે 1500થી વધારે મહિલાઓ આખરે કઈ રીતે ભોળવાઈ શકે. આખરે 1500થી વધારે આટલી બધી મહિલાઓ જે છે આખરે કઈ રીતે આ લવગુરુના જાળમાં આવી શકે. તો આ જે લવગુરુ છે ને, એ માર્કેટિંગનો એક્સપર્ટ લાગે છે. એટલા માટે એ દર મહિને નક્કી કરતા તેને જાહેરાત એવી આપે, જુદી જુદી સમસ્યાઓનો નિવારણ, એમાં દરેક ટોપિક ઉપર એને હાથ મૂક્યો છે. ટાર્ગેટ હતો એ લવગુરુનો કે આપણે શું જેટલી મહિલાનો સંપર્ક કરવો જ મહિનામાં, એનો ટાર્ગેટ રહેતો હતો. હા, એટલે કહું છું ને, એને નક્કી કરતા હોય કે 200, 300, 500 મહિલાઓનો મહિનામાં આપણે કરીએ અને એને વાત કરે, એને જોઈ લઈએ, વાતચીતમાં જાણી લઈએ કે ભાઈ આ મધ્યમ વર્ગના છે, આ પૈસાદાર છે, આ હાઈફાઈ છે. એના કારણે કે વિડીયો કરે તોય પણ જાણી શકે, એનું રાત રચીલું જાણી શકે છે.
પછી આવા આવા પાખંડીઓ છે, આવા લેભાગુઓ છે, તેની પાસે છેતરપિંડી કરતા હોય છે. એને એમ લાગે કે આ મધ્યમ વર્ગના છે તો 3,000 5,000 રૂપિયા પૂરું કરે, ને એનાથી મોટું લાગે તો 30,000 50,000 જેવી માગણી કરી અને એને ભણાવતા હોય છે. અને ખાસ કરીને એ એવો વાકચાતુર્ય અને વિશ્વાસ ઉભો કરી શકે છે, કારણ કે એની પાસે એક વાચાડતા અને એક આવી ટેકનિક હોય છે, છેતરપિંડીની ટેકનિક હોય છે. તો આસાનીથી ખાસ કરીને મહિલાઓને છે ને એને જે સહૃદયતા અને નિખાલસપણાનો આવા પાખંડીઓ લાભ લે છે, અને એની સાથે શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે. એના ભાગરૂપે દર મહિને આશરે 300 થી આસપાસ મહિલાઓને છેતરપિંડી કરતા હતા. 3,000 થી માંડીને 15,000 સુધીનો છેતરપિંડી કરતા, નિવારણના નામે કરતા હતા. અને આના કારણે ઘરમાં કીધું પણ ન હોય કે ભાઈ હું આ રીતે આવી રીતે ઓનલાઈન પેમેન્ટ કરું છું, એ પણ વાત કરવામાં આવતી નથી. અને જેના કારણે આવા પાખંડીઓ છે મોટા ભાગે શોષણ કરતા હોય છે. આનું નિવારણનું કારણ એક જ છે કે આપે કીધું ને કે આટલા બધા મહિલા પણ બધા લાલચના કારણે મારી સમસ્યા હું એકલો ઉકેલી લઉં, હું એકલો રૂપિયાવાળો થાઉં, મારે કોઈ સમસ્યા નહીં, એવી ભાવના હોય છે. મારો ભાઈ છે ભલે દુઃખી હોય પણ હું એક સુખ શાંતિથી રહું, એનો આ પાખંડીઓ લાભ લેતા હોય છે. મને જ બધું મળે, બીજા મારા સગા ભાઈને નાના ભાઈ ન મળે, આવી ભાવનાનો આ પાખંડીઓ લાભ લેતા હોય છે, જેથી ફાવી જાય છે અને પૈસાના આવા રૂપિયાના ભોગ બનતા હોય છે. એટલે હું આપના માધ્યમથી એટલું જ કહું છું કે ભણેલ ગણેલ નિર્મલ બાબામાં બધા જતા હતા, કોટ પેન્ટ ટાઈ વાળા જ જતા હતા અને 2,000 રૂપિયાની ફી આપતા હતા. અમે તેમની સામે ઝુંબેશ ચલાવી હતી. અભણ કોઈ એક પણ વ્યક્તિ અભણ નહોતો. તો આપણે ભણેલ ગણેલ અમે જ્યારે જાથા શરૂ કરી અને વડાપ્રધાન અને વૈજ્ઞાનિકો હાજર હતા, ત્યારે અમારે 1990માં એવું થયું કે ભાઈ શિક્ષણ આવતા અંધશ્રદ્ધા ઘટશે, એનાથી અત્યારે વિપરીત જોઈ છે. શિક્ષણ આવતા અંધશ્રદ્ધા હાઈટેક યુગમાં વહી હતી અને હાઈટેક યુગમાં લોકો છેતરાય છે. આનો અંત ક્યારે આવશે એ ખ્યાલ નથી. અત્યારે તો અમે એવું પણ જોયું છે કે કોઈ પણ મોટો ધાર્મિક નેતા હોય કે આવા પાખંડી હોય એના પુસ્તક છપાવે, અને એના પુસ્તક છપાવવા માટે કોઈ વ્યક્તિ નહીં, શિક્ષિત વર્ગ હોય છે, એના નામે પુસ્તક લખી દે, એની સામે એ 2 લાખ 5 લાખ રૂપિયાની પુસ્તકની કિંમત ચૂકવશે. એ વ્યક્તિને ખબર નથી ચમત્કારિક રીતે આટલા નિવારણ કર્યા છે, એના નામે છેતરપિંડી કરે છે. એટલે અત્યારે અમારું જાથાનું એવું માનવું છે, શિક્ષિત લોકો જેટલો સમાજને નુકસાન કરે છે એટલો અભણ ગામડામાં કે પછાત આપણે કહેતા હોઈએ છીએ આવા લોકો કોઈ નુકસાન નથી કરતા. એટલો શિક્ષિત વર્ગ છે, સમાજને રાષ્ટ્રને બહુધા નુકસાન કરે છે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. સાચી વાત. છેલ્લે આ ચર્ચાના અંતે આપ બંને એક્સપર્ટને મારો એક જ સવાલ છે, આ માધ્યમથી, કેમ કે આપ બંને અતુલભાઈ આપ સમાજ સાથે રહીને કામ કરો છો અને ડૉક્ટર જયંત આ ફિલ્ડ જ આપની છે, આ વિષય જ આપનો છે, એટલે બંનેને મારી અપીલ છે કે શું આ અંધશ્રદ્ધા કે જેમાં એ દાવા કરવામાં આવે છે કે અમે તમને ધનવાન કરી દેશું, અમે તમારો ખોવાયેલો પ્રેમ પાછો લાવી દેશું, અમે વર્ષો જૂની બીમારી આમ છે અને અમે 2 દિવસમાં ગાયબ કરી દેશું, આ પ્રકારની જે લાલચ આપવામાં આવતી હોય છે એ ખરેખર ખોટી હોય છે. આ માત્ર ને માત્ર અંધશ્રદ્ધા હોય છે. આ પ્રકારની જાગૃતતા લાવવી જરૂરી છે. એટલે અતુલભાઈ, શરૂઆત આપનાથી કરું આ સવાલની, શું કહેશો? છેલ્લે ખૂબ જ ટૂંકમાં જણાવજો, કયા પ્રકારે લોકોને કહેશો કે આ માત્ર એક અંધશ્રદ્ધા છે, આ પ્રકારની લોભ લાલચમાં આવવાની કોઈ જરૂર નથી? જે રીતના આપણે આ અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા હોય તો જે રીતના મેં પહેલા જ કીધું, સરકારે આમાં જોડાવવું પડશે. એમાં ધારાસભ્ય, સાંસદ, જે પણ સરપંચ હોય, નગરસેવક હોય, આ બધાએ જાગવું પડશે. પોતાના વિસ્તારમાં શું થઈ રહ્યું છે, આવી રીતે કોણ પૈસા પડાઈ રહ્યું છે, હોટલોમાં આવીને કોણ રીતના જાહેરાતો આપી રહ્યું છે, આમાં પોલીસને પણ જોડાવવું પડશે, પોલીસ કમિશનરો બધા જોડાવવું પડશે અને ગૃહમંત્રીએ પણ જોડાવવું પડશે કે આવી જાહેરાતો જે ન્યૂઝપેપરોમાં આવતી હોય, ઓનલાઈન પણ જે લોકો આ કામ કરતા હોય, તો સીધું ગૃહ વિભાગ આના પર ધ્યાન આપે. જે તે ત્યાંના ધારાસભ્ય, જે તે સાંસદ, જે તે નગરસેવક, જે સરપંચ, તલાટી પોતાના ગામમાં, પોતાના વિસ્તારમાં આ રીતનું કોણ ધંધો ચલાવી રહ્યું છે, જો આટલું જ આ લોકો કરશે તો ક્યાંક ને ક્યાંક જે લોકો છેતરાતા રહ્યા છે એ છેતરાવાનું બંધ થશે. અને આવા જે અંધશ્રદ્ધામાં લોકોને આડોટવા માટે મજબૂર કરે છે એ લોકો પોતાની દુકાનો બંધ કરીને જતા રહેશે. ક્યાંક ને ક્યાંક પોલિટિક્સના લોકો પણ આમાં જોડાયેલા ઘણી જગ્યા હોય છે, તો એમણે પણ આને એ રીતે જાગૃત કરવા જોઈએ તમામ નાગરિકોને કે આવું કઈ હોતું નથી. પહેલા બકરાના બલી અપાતા, મરઘીના બલી અપાતા, હવે બધું બંધ થવા મળશે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકારણીઓ, સાંસદ, ધારાસભ્યો બધાએ જગવું પડશે, પોતાના વિસ્તારનું પોતે ધ્યાન રાખવું પડશે. અને ગૃહ વિભાગે તમામ ન્યૂઝપેપરમાં આવી જે જાહેરાતો આવતી હોય, ઇન્ટરનેટ પર પણ આવી, ફેસબુક કે એના પર ઇન્સ્ટા પર જાહેરાતો આવતી હોય, એ તમામ જાહેરાતો પર ગૃહ વિભાગે ધ્યાન રાખવું પડશે. જી બિલકુલ. શું કહેશો છેલ્લે અમારા દર્શક મિત્રોને એક જાગૃતિ માટે શું સંદેશ આપશો?
એક તો ખાસ કરીને હું તો એવું સ્પષ્ટપણે માનું છું, આ આખો નિવારણ છે અને નિવેડો છે માત્ર લોક જાગૃતિ ને લોક ચળવળથી જ શક્ય છે. સરકારની જુદી જુદી એજન્સીઓ છે અને ગ્રાસ લેવલે કામ કરવું જોઈએ. શાળા, મહાશાળા, કોલેજોની અંદર પણ ખાસ કરીને છાત્ર છાત્રાઓને જેટલા અંધશ્રદ્ધા વિષયક છે એના ઉપર માહિતગાર કરી અને એને જાગૃતતા કેવી રીતે રાખવી તેના ઉપાય જી દર્શાવવા પડે. અને અને ખાસ કરીને મહિલા મંડળો છે અને સખી મંડળો છે, એમને ખાસ કરીને જે બહેનો છે એને જુદા જુદા રોગ સંબંધી કે આવા અંધશ્રદ્ધા વિષયક માહિતગાર કરી અને સાવચેત કરવાની જરૂર છે. હું માનું ત્યાં સુધી હું તો બહુ સ્પષ્ટપણે માનું છું, શિક્ષણ સાથે સ્વયં જાગૃતિ અપનાવે તો જ આનો નિવેડો આવશે. બિલકુલ, ખૂબ જ સાચી વાત છે આ બંને એક્સપર્ટ. એક સામાન્ય વાત છે કે જો એ વ્યક્તિ દાવો કરતો હોય કે અમે તમને ધનવાન કરી દઈશું, તો એ વ્યક્તિ પોતે કેમ ધનવાન નથી થઈ જતો? એ ખૂબ જ સામાન્ય આટલી વાત છે. જો લોકો સમજી જાય તો ક્યાંક અંધશ્રદ્ધા પર પૂર્ણવિરામ લાગશે. ખૂબ ખૂબ આભાર આ બંને એક્સપર્ટો અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના આ વિષયમાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.